વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું આ એપિસોડ 2માં આપ સૌનું સ્વાગત કરું છું. એપિસોડ 1માં આપણે યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની આ પાઠનો અભ્યાસ કર્યો. હવે આ એપિસોડ 2માં આપણે યુનિટ 2 રીડ 2 શેપર શેપ કાવ્યનો અભ્યાસ કરીશું. સાથે સાથે જ આ રીડ 1 અને રીડ 2 ની વોકેબ્લરી એક્સરસાઇઝ અને ફંક્શનલ એક્સરસાઇઝનો પણ વિગતે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે આ કાવ્યનું શીર્ષક સમજીએ. તો પુસ્તકમાં જોઈએ, શેપર શેપ એટલે કે શેપર આકાર આપનાર અને શેપ એટલે આકાર અપાયો. જો આને પેસિવ કન્સ્ટ્રક્શનમાં સમજીએ તો અહીં ઇઝ મૂકીને વાક્ય વાંચી જોઈએ. શેપર ઇઝ શેપ્ડ એટલે કે આકાર આપનારને આકાર અપાયો. વિદ્યાર્થી મિત્રો, એક અર્થ આપણે એમ પણ સમજી શકીએ કે અહીં કોઈક બદલાવ એટલે કે પરિવર્તનની વાત થઈ છે. ખૂબ જ સુંદર એવું આ કાવ્ય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય કવિ દ્વારા લખાયેલું છે. આ કાવ્યમાં વાત કરી છે વ્યક્તિની પરિપક્વતાની, વ્યક્તિના વિચારોની સ્થિરતાની અને સમયાંતરે જીવનમાં આવેલા પરિવર્તનોની વાત કરી છે. કાવ્યની શરૂઆત કરીએ. ઇન ડેઝ ગોન બાય I used to be a potter who would feel his fingers mold the yielding clay to pattern on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. કાવ્યના પ્રથમ સ્ટાન્ઝામાં લખેલું છે કે ઇન ડેઝ ગોન બાય, એ દિવસો કે જે હાલ નથી. આઈ યુઝ ટુ બી, હું હતો. વોટ વોઝ ધ પોએટ? આઈ યુઝ ટુ બી મીન્સ આઈ વોઝ અ પોટર. હું એક પોટર એટલે કે કુંભાર હતો કે જે શું કાર્ય કરતો? હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યલ્ડિંગ ક્લે. યલ્ડિંગ ક્લે એટલે કે નરમ ભીની માટી ને મોલ્ડ આકાર આપતો. હું એક કુંભાર હતો. શા માટે આ કુંભાર આકાર આપતો? ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ, પોતાના વ્હીલ્સ એટલે કે ચકરડા પર જુદી જુદી પેટર્નની એટલે કે આકારોની રચના કરવા માટે. ફરીથી કાવ્ય પંક્તિઓ જોઈએ. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝડ to be a potter who would feel his fingers mold the yielding clay to pattern on his wheels. પોતાના વ્હીલ્સ પર જુદા જુદા આકાર આપવા માટે નરમ અથવા તો ભીની એવી માટીને આકાર આપતો હું એક કુંભાર હતો. બટ નાવ, પરંતુ હવે, થ્રુ વિઝડમ એટલે કે વિઝડમ મળ્યા પછી, હોશિયારી મળ્યા પછી, લેટલી વોન, દેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. બટ નાવ, થ્રુ વિઝડમ લેટલી વોન, દેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. હવે આ કુંભારમાં પરિવર્તન આવ્યું. એને વિઝડમ એટલે કે ડહાપણ આવ્યું, જેના કારણે પ્રાઇડ હેઝ ડાઈડ અવે. એને જે ગર્વ હતો કુંભાર તરીકેનો કે હું માટીને જુદા જુદા આકાર આપી શકું છું, એ ગર્વ એનો મૃત્યુ પામ્યો. અને તે કહે છે, આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે. હવે મેં કુંભાર બનવાનું બંધ કર્યું છે અને માટી બનવાનું હું શીખ્યો છું. આપણે જોઈએ કે એક સામાન્ય પોટર એટલે કે કુંભાર શું કરે છે? તો ભીની એવી માટીને જુદા જુદા આકારો આપે છે. પોતાના વ્હીલ્સ પર
અને આ માટીને આપણે કોઈ પણ આકાર આપી શકીએ છીએ. કવિ પહેલાં કુંભાર હતા અને હવે એમણે નક્કી કર્યું છે કે તેઓ માટી બનવા માંગે છે. પરંતુ શા માટે તેઓ માટી બનવા માંગે છે? કારણ કે માટીને જુદા જુદા આકાર આપી શકાય છે. માટીને જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે. કવિ આ રીતે જુદી જુદી વ્યક્તિઓ સાથે હળીમળીને રહેવા માંગે છે. એટલે કે એમનો ગર્વ, એમનો અહમ હવે ડાઇડ અવે, એટલે કે મૃત્યુ પામ્યો છે. આ સ્ટાન્ઝામાંથી ક્વેશ્ચન આન્સર કરીએ. પ્રથમ પ્રશ્ન છે, વોટ વોઝ ધ પોએટ ઇન હિઝ અર્લિયર ડેઝ? કાવ્યમાં હતું ઇન ડેઝ ગોન બાય. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્નમાં શબ્દ બદલીને પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. અર્લિયર ડેઝ એટલે પોતાના અગાઉના દિવસોમાં કવિ શું હતા? તો વી નો ધેટ ધ પોએટ વોઝ અ પોટર ઇન હિઝ અર્લિયર ડેઝ. બીજો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ હી ડુ? એક કુંભાર તરીકે તેઓ શું કરતા? તો એક કુંભાર તરીકે he would feel his fingers mold the yielding clay. હવે ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, why has he decided to be the clay now? શા માટે હવે કુંભાર મટીને કવિને માટી બનવું છે? તો જે રીતે માટીને જુદા જુદા આકાર આપી શકાય છે, ક્લે કેન બી મોલ્ડ ઇન ડિફરન્ટ શેપ્સ. હી ઓલ્સો વોન્ટ્સ ટુ મિંગલ વિથ ડિફરન્ટ પીપલ્સ. એ પણ પોતે જુદા જુદા વ્યક્તિ સાથે હળીમળીને રહેવા માંગે છે. એન્ડ હિઝ પ્રાઇડ હેઝ નાવ ડાઇડ અવે. અને એમનો અહમ, એમનો ગર્વ હવે મૃત્યુ પામ્યો છે. કાવ્યનો બીજો સ્ટાન્ઝાનો અભ્યાસ કરીએ. ઇન અધર ડેઝ I used to be a poet, through whose pen innumerable songs would come to win the hearts of men. હવે વર્ણનકાર કહે છે કે ઇન અધર ડેઝ, બીજા દિવસોમાં, એટલે કે ઇન બાયગોન ડેઝ, આઈ વોઝ અ પોએટ. વર્ણનકાર પોતે કવિ હતા કે જેની પેન થકી, થ્રુ હુઝ પેન ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ, અસંખ્ય ગીતો લખાતા. શા માટે આ ગીતો લખાતા? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, લોકોના હૃદય જીતવા માટે. ફરીથી આ કાવ્ય પંક્તિઓ જોઈએ. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ, થ્રુ હુઝ પેન ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. કવિની પેનથી અસંખ્ય ગીતો લખાતા, જે ગીત લોકોના હૃદય જીતી લેતા. પરંતુ હવે પરિવર્તન શું આવ્યું? બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, કવિને જે જ્ઞાન મળ્યું, નવું જ્ઞાન પ્રાપ્ત થયું, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે અત્યાર સુધી જ્ઞાન તેમને નહોતું લાદ્યું. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ, હવે મેં કવિ બનવાનું બંધ કર્યું છે. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને હવે મેં ગીત બનવાનું નક્કી કર્યું છે. શા માટે કવિ આ પરિવર્તન ઝંખે છે? તે પોતે કહે છે કે મેં કવિ બનવાનું બંધ કર્યું છે અને ગીત બનવાનું પસંદ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, શા માટે આવું હોઈ શકે? કારણ કે હી હેઝ ગોટ ન્યૂ નોલેજ, એમને જીવનમાં નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે. જે રીતે એમની પેનથી લખાતા અસંખ્ય ગીતોથી લોકોના હૃદય જીતી લેવાતા, તો કવિ પોતે એક ગીત બનવા માંગે છે અને લોકોના હૃદય જીતવા માંગે છે. આપણે જોઈએ કે વર્ણનકાર પોતે કવિ હતા, જેમની પેનથી અસંખ્ય ગીતો લખાતા, અને આ ગીતો શું કામ કરતા? દેટ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. આ સ્ટાન્ઝામાંથી આપણે ક્વેશ્ચન આન્સર પણ સાથે સાથે કરતા જઈએ.
પ્રથમ પ્રશ્ન છે જે ખાલી જગ્યા સ્વરૂપે છે, જે ખાલી જગ્યા તમારે પૂરી કરવાની છે. ધ મેન વોઝ ડેશ ઇન અધર ડેઝ. પોતાના અગાઉના દિવસોમાં આ વ્યક્તિ કોણ હતો? તો આપણે જાણીએ છીએ કે તે કોણ હતા? પોએટ. નાવ હી હેઝ લર્ન ટુ બી. અને હવે તેઓ શું બનવાનું શીખ્યા છે? યસ, સોંગ જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે વાય હેઝ હી ડિસાઇડેડ ટુ બી ધ સોંગ. શા માટે કવિ ગીત બનવાનું નક્કી કરે છે? શા માટે એમણે સોંગ બનવું છે? બિકોઝ સોંગ કેન વિન ધ હાર્ટ્સ ઓફ મેની મેન. એક ગીત શું કરી શકે તેમ છે? ઘણા લોકોના હૃદય જીતી શકે તેમ છે. એટલે કવિએ લોકોના હૃદય જીતવા માટે ગીત બનવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, પછીનો સ્ટાન્ઝા જોઈએ આપણે. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. ફરીથી આ કાવ્ય પંક્તિઓ વાંચીએ. I was a fashioner of swords. હું તલવાર બનાવનાર હતો. પરંતુ ક્યારે? In days that now are gone. કે જે દિવસો હાલ નથી, જતા રહ્યા છે તે દિવસો. એટલે કે in earlier days the poet was a sword maker. તેઓ તલવાર બનાવનાર હતા કે જે તલવાર on 100 battlefields that glittered, gleamed and shone. આ તલવાર ઘણા બેટલફિલ્ડમાં એટલે કે યુદ્ધના મેદાનોમાં ચમકી છે અને ચળકી છે. બટ નાવ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. ફરીથી આ કાવ્ય પંક્તિઓ જોઈએ. બટ નાવ એટલે કે હવે પરિવર્તન આવ્યું છે. કવિ કહે છે કે આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. લોર્ડ એટલે કે ભગવાન, જેણે આપણને સાયલેન્સ એટલે કે શાંતિની અદ્ભુત ભેટ આપી છે. આ ભેટની એમને પ્રતીતિ થઈ છે અને એમણે નક્કી કર્યું છે કે હવે તેઓ સ્વોર્ડ મેકર એટલે તલવાર બનાવનાર નહીં રહે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. તેમણે તલવાર બનવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, શા માટે કવિએ તલવાર બનવાનું નક્કી કર્યું હશે? કારણ કે તલવાર જેમ બેટલફિલ્ડમાં યુદ્ધના મેદાનમાં ચમકે છે તે જ રીતે એમને કોઈના જીવનમાં ચમકવા માટેનું કારણ બનવું છે. આપણે જોઈએ કે સ્વોર્ડ એટલે કે તલવાર એ વિક્ટરી એટલે કે વિજયનું પ્રતીક છે. કવિ અગાઉના દિવસોમાં તલવાર બનાવનાર હતા, પરંતુ તેમને ભગવાન તરફથી જે શાંતિની અદ્ભુત ભેટ મળી છે તેની પ્રતીતિ થઈ છે અને હવે તેઓ પોતે તલવાર બનવા માંગે છે. એટલે કે કોઈના જીવનમાં શોન ચમકવા માંગે છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટાન્ઝામાંથી પણ આપણે પરીક્ષાલક્ષી પ્રશ્નોની તૈયારી કરીએ. પ્રથમ પ્રશ્ન છે એક્સપ્લેન ધ લાઇન I was a fashioner of swords. આ કાવ્યપંક્તિને આપણે એક્સપ્લેન કરવાની છે. તો ઇન હિઝ અર્લિયર ડેઝ, પોતાના અગાઉના દિવસોમાં ધ નેરેટર એટલે કે વર્ણનકાર અથવા તો ધ પોએટ હી વોઝ અ સ્વોર્ડ મેકર. એ પોતે તલવાર બનાવનાર હતા. એટ ધેટ ટાઈમ ધેર વોઝ નો ચેન્જીસ ઇન હિઝ લાઈફ. એમના જીવનમાં કોઈ જ પરિવર્તન ન હતું. હી ડિડન્ટ રિયલાઇઝ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. એમને ભગવાન તરફથી મળેલી જે અદ્ભુત ભેટ છે શાંતિની, તેમનું પણ ભાન ન હતું. તેથી તેઓ કહે છે કે હું અગાઉના દિવસોમાં તલવાર બનાવનાર હતો. પ્રશ્ન બીજો, ધ પોએટ વોઝ ડેશ. કવિ શું હતા? તો હી વોઝ અ સ્વોર્ડ મેકર. એન્ડ નાવ હી ઇઝ, શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? હી ઇઝ અ સ્વોર્ડ. યસ.
આ કાવ્યનો છેલ્લો સ્ટાન્ઝા જોઈએ. ઇન bygone times I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. ફરીથી જોઈએ કાવ્ય પંક્તિઓ. ઇન બાયગોન ટાઈમ્સ. વિદ્યાર્થી મિત્રો, કવિ ફરી એ જ શબ્દ જુદી જુદી રીતે મૂકી રહ્યા છે. શરૂઆતના સ્ટાન્ઝામાં લખ્યું હતું ડેઝ ધેટ નાવ આર ગોન. એની પહેલાં લખ્યું હતું ઇન અધર ડેઝ અને ફર્સ્ટ સ્ટાન્ઝામાં હતું ઇન ડેઝ ગોન બાય. હવે એ જ શબ્દને કવિ અહીં બાયગોન તરીકે મૂકે છે. ઇન બાયગોન ડેઝ એટલે કે ઇન અધર ડેઝ. I was means I used to be a dreamer. So the poet was a dreamer. And as a dreamer, what did he do? એક સ્વપ્ન જોનાર તરીકે તેઓ શું કરતા હતા? He would hurl on every side an insolence of emerald and pearl. Insolence એટલે કોઈ પણ રીતે તેઓ મોતી અને માણેક, pearl એટલે મોતી અને એમેરલ્ડ એટલે માણેક, મોતી અને માણેક ભેગા કરવામાં રચ્યા પચ્યા હતા, જેનો અર્થ લઈ શકીએ કે તેઓ ખૂબ ધનાઢ્ય બનવાની ઇચ્છા ધરાવતા હતા. બટ નાવ, પરંતુ હવે પરિવર્તન આવે છે. ધેટ આઈ એમ kneeling at the feet of the Supreme. હવે તેઓ ભગવાનને પગે પડે છે, ભગવાનને ઘૂંટણીએ પડે છે. I have ceased to be the dreamer and have learned to be the dream. કવિ કહે છે now that I am kneeling at the feet of the Supreme. વિદ્યાર્થી મિત્રો, kneeling એટલે ઘૂંટણીએ પડવું, નમવું. અહીં આપણે અર્થ સમજી શકીએ કે તેઓ પોતાની જાતને સરેન્ડર કરે છે, સબમિટ કરે છે સુપ્રીમ લોર્ડને, ભગવાનને, અને તેથી જ એમના જીવનમાં પરિવર્તન આવે છે. અને હવે તેઓ ડ્રીમર એટલે કે સ્વપ્ન જોનાર નહીં, પરંતુ કોઈના જીવનનું સ્વપ્ન બનવા માંગે છે. શરૂઆતમાં દિવસોમાં કવિ સ્વપ્ન જોનાર હતા. તેઓ ગમે તે ભોગે પર્લ અને એમેરલ્ડ એટલે કે મોતી અને માણેક ભેગા કરવામાં માનતા હતા. પરંતુ હવે તેઓ ભગવાનના ઘૂંટણીએ પડે છે, પોતાની જાતને ભગવાનને સોંપી દે છે અને કોઈના જીવનનું સ્વપ્ન બનવા માંગે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ નાનું અને ખૂબ જ સુંદર અર્થ સમજાવતું આ કાવ્ય આપણે જોયું. ત્યારબાદ આપણે એની કોમ્પ્રિહેન્શન એક્ટિવિટી જોઈએ. સી 2.2માં જોઈએ કવિની યાત્રા એટલે કે શેપર. તેઓ આકાર આપનાર હતા અને પછી તેમને આકાર અપાયો. તો અહીં પહેલો જવાબ આપણા માટે ટેક્સ્ટબુકમાં લખીને આપ્યો છે કે કવિ પોટર એટલે કે કુંભાર હતા અને તેમણે ક્લે એટલે કે માટી બનવાનું નક્કી કર્યું. તે કુંભાર તરીકે તેઓ શું કરતા? એક કુંભાર તરીકે તેઓ પોતાના વ્હીલ પર, પોતાના ચકરડા પર માટીને જુદી જુદી પેટર્ન આપતા. અને શા માટે કુંભાર મટીને માટી બનવાનું નક્કી કર્યું? તો આપણે છેલ્લી કોલમમાં એનું કારણ લખવાનું છે કે હી વોન વિઝડમ. એમને ડહાપણ પ્રાપ્ત થયું. એન્ડ હિઝ પ્રાઇડ ડાઈડ અવે. અને એમનો જે અહમ હતો તે મૃત્યુ પામ્યો. કવિ તરીકે એમની બીજી સફર જોઈએ, એમની જર્ની જોઈએ. એ વ્યક્તિ, એ વર્ણનકાર પોતે પોએટ હતા, એક કવિ હતા. અને કવિ તરીકે તેઓ શું કરતા? હી રોટ મેની સોંગ્સ. ઘણા ગીતો લખતા. પરંતુ હવે તેમણે પોતે ગીત બનવાનું નક્કી કર્યું. તો શા માટે તેઓએ ગીત બનવાનું નક્કી કર્યું? બિકોઝ હી ગોટ ટ્રુ નોલેજ. એમને જીવનનું સાચું જ્ઞાન પ્રાપ્ત થયું. ત્રીજી સફર જોઈએ. ધ પોએટ વોઝ અ સ્વોર્ડ મેકર. કવિ તલવાર બનાવનાર હતા. એન્ડ એઝ અ સ્વોર્ડ મેકર વોટ ડીડ હી ડુ? હી મેડ સ્વોર્ડ્સ. પરંતુ હવે તેમણે પોતે સ્વોર્ડ બનવાનું નક્કી કર્યું. તો શા માટે સ્વોર્ડ બનવાનું નક્કી કર્યું હશે? બિકોઝ હી રિયલાઇઝડ ઇમ્પોર્ટન્સ ઓફ પીસ એન્ડ સાયલેન્સ ઇન લાઈફ. જીવનમાં શાંતિનો અદ્ભુત પરિચય તેમને થયો. તેથી તેમણે જીવનમાં તલવાર બનવાનું મટીને તલવાર બનવાનું નક્કી કર્યું. અને કવિની છેલ્લી સફરને જોઈએ. કવિ
ડ્રીમર હતા, એટલે કે સ્વપ્ન જોનાર હતા, અને હવે કવિને બનવું છે ડ્રીમ, કોઈના જીવનનું સ્વપ્ન બનવું છે. અને સ્વપ્ન જોનાર તરીકે વોટ ડીડ હી ડુ? હી વોન્ટેડ એમેરલ્ડ એન્ડ પર્લ, એમને માણેક અને મોતી ભેગા કરવા હતા. બટ નાઉ હી સબમિટેડ, હી સરેન્ડર્સ હિમસેલ્ફ ટુ સુપ્રીમ, એ ભગવાનને શરણે જાય છે અને તેથી તેઓ સ્વપ્ન બનવાનું નક્કી કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે એક્સરસાઇઝ સી 2 જોઈએ. આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન 2 or 3 sentences each. વિદ્યાર્થી મિત્રો, અહીં કાવ્યના આધારે આ 1 થી 8 પ્રશ્નોના જવાબ તમારે હોમવર્ક તરીકે લખવાના છે. ત્યારબાદ આપણે કાવ્યને વધુ સારી રીતે સમજવા માટે એક્સરસાઇઝ સી 2.5 જોઈએ, જેમાં આપણે જે અપ્રોપ્રિએટ ઓપ્શન હોય એને ટીક માર્ક કરવાની છે, જેના દ્વારા આપણને કાવ્ય વધુ સારી રીતે સમજાશે. પ્રથમ વાક્ય છે, ધીસ પોએમ ઇઝ અબાઉટ, આ કાવ્ય શેના વિશે છે? તો ઇટ ઇઝ અબાઉટ સેલ્ફ રિયલાઇઝેશન ઓફ ધી પોએટ. કવિને જે સેલ્ફ રિયલાઇઝેશન થાય છે, એટલે કે સ્વની અનુભૂતિ થાય છે, તેના વિશે આ કાવ્ય લખાયેલું છે. બીજું વાક્ય જોઈએ, ધ પોએટ વિશિસ ટુ સીઝ ટુ બી અ પોટર બિકોઝ, કવિ કુંભાર બનવાનું મટીને માટી બનવા માંગે છે. તો શા માટે? તો જવાબ છે because he has realized the harm of declaring himself to be a great potter. પોતે મહાન કુંભાર છે, એવો અહમ એમનો મૃત્યુ પામ્યો છે, એ રિયલાઇઝ થાય છે. તેને કારણે તેમણે પોટર એટલે કે કુંભાર બનવાનું મટીને માટી બનવાનું નક્કી કર્યું છે. ત્રીજું વાક્ય જોઈએ, ધ પોએટ વિશિસ ટુ સરેન્ડર ટુ ગોડ બિકોઝ, કવિ પોતાની જાતને ભગવાનને શરણે સોંપી દે છે. તો શા માટે? બિકોઝ હી હેઝ લર્ન ધ ટ્રુથ ઓફ મોર્ટાલિટી ઓફ લિવિંગ બીઇંગ. એ જાણે છે કે માનવ જીવન નાશવંત છે અને એ ભાન એને થાય છે, તેથી તેઓ પોતાની જાતને ભગવાનને સોંપી દે છે. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 રીડ 1 અને રીડ 2 આ બંનેની અગત્યની એક્સરસાઇઝ આપણે સોલ્વ કરીએ. એક્સરસાઇઝ V3 જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર વર્ડ્સ ફ્રોમ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ. પહેલું વાક્ય છે, આદિત્ય ઇઝ સ્ટબોર્નલી ડિટરમાઇન્ડ ટુ અચીવ હિઝ ગોલ્સ. પોતાના ગોલને અચીવ કરવા માટે આદિત્ય મક્કમ હતો. એન્ડ હી ઇઝ, તો અહીં શબ્દ આવશે, જવાબ છે હેલ બેન્ટ ઓન ફૂલફિલિંગ હિઝ ડ્રીમ. વિદ્યાર્થી મિત્રો, હેલ બેન્ટ એટલે પોતાનું કામ, પોતે નક્કી કરેલ ધ્યેય પૂર્ણ કરનાર, ગમે તે રીતે પૂર્ણ કરનાર વ્યક્તિ. તેથી અર્થ સમજીએ, હી ઇઝ હેલ બેન્ટ ઓન ફૂલફિલિંગ હિઝ ડ્રીમ્સ. પોતાના સ્વપ્નને કોઈ પણ રીતે ઘણી મહેનત કરીને એ પૂર્ણ કરવા માટે તૈયાર હતો. બીજું વાક્ય જોઈએ, સોનાલી ડ્રુ ક્લોઝ ટુ હર મધર ટુ રિસીવ કમ્ફર્ટ એન્ડ અફેક્શન. પોતે કમ્ફર્ટ અને અફેક્શન મેળવવા સોનાલી પોતાની મમ્મીની ઘણી નજીક રહી. સી વોઝ સ્નગલિંગ. સ્નગલિંગ એટલે લપાઈને બેસવું. ત્રીજું વાક્ય જોઈએ, રિયા ગેવ અ કોઈન ઓફ 5 cents ટુ હર ફ્રેન્ડ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાં જોયું કે 5 સેન્ટ ભેગા થાય એટલે એક નિકલ મળે છે. વોલ્ટ ડિઝનીને પોતાના પડોશીના ઘોડાનો સ્કેચ દોરવા માટે જે પહેલી કમાણી થઈ હતી તે શું હતું? અ નિકલ એટલે કે 5 cents. ચોથું વાક્ય જોઈએ, ધ એલિસ કાર્ટૂન્સ couldn't display things much prominently. શરૂઆતના વોલ્ટ ડિઝનીના જે એલિસ કાર્ટૂન્સ હતા એણે ઝળહળતી સફળતા પ્રાપ્ત નહોતી કરી. દે કુડ નોટ ક્રિએટ અ સ્પ્લેશ. સ્પ્લેશ એટલે સફળતા મેળવવી. તે સારી સફળતા મેળવી ન શક્યા હતા. પાંચમું વાક્ય જોઈએ, everyone firmly fixed their eyes on the trick that the magician was performing on the stage. મેજિશિયન સ્ટેજ પર જે ટ્રીક પરફોર્મ કરી રહ્યો હતો, દરેકની આંખો તેને વળગી રહી હતી. Their eyes
were riveted on the magician. જાણે તેની આંખો વશીભૂત થઈ હોય તે રીતે મેજિશિયનને વળગી રહી હતી. છઠ્ઠું વાક્ય જોઈએ. The children smiled broadly when they were given ice cream. They grinned at the sight of the ice cream. ગ્રીન એટલે ખૂબ મોટું સ્માઇલ આપ. વિદ્યાર્થી મિત્રો, વોકેબ્લરી માટે તમારે આ એક એક્સરસાઇઝ હોમવર્ક તરીકે કરવાની છે. સૂચના છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અને બ્રેકેટમાં શબ્દ આપ્યા છે ફર્ટાઇલ, એક્શન ફિલ્મ, પોટપોરી અને ક્વાઇટલી. આપણે પેરેગ્રાફ જોઈએ. ફોર યર્સ રોહિત had dash nursed the dream of a new kind of dash. It would be a dash of all the ideas conjured up by his dash imagination. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા તમારે હોમવર્ક તરીકે નોટબુકમાં લખવાની છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ, બીજો પેરેગ્રાફ જોઈએ. બ્રેકેટના શબ્દ છે ડિસ્પ્લેઝર, સ્પોક અપ, ક્રિટિસિઝમ અને કોમેન્ટ્સ. ખાલી જગ્યાનો પેરેગ્રાફ જોઈએ. વન્સ આફ્ટર looking at the performance of a new student with evident, પછીની ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો આપણે જાતે ભરવાની રહેશે. The school principal called for dash from teachers. One after another they ખાલી જગ્યા all echoing class teachers dash. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના પરિરૂપ પ્રમાણે તમારે આ ખાલી જગ્યા 4 માર્કની પૂછી શકાય છે. યુનિટ 2 રીડ 1 અને રીડ 2 એમાં લેંગ્વેજ ફંક્શન જે આપણે શીખવાનું છે શોઈંગ રિઝલ્ટ, એનો વિગતે પરિચય મેળવીએ. આ પીપીટીમાં જોઈએ. સો દેટ, સચ દેટ, ઇનફ અને TOO2 સાથે TO2ની વાક્ય રચના, આ ચાવીરૂપ એલિમેન્ટ્સ આપણને વાક્યમાં એ વાક્યનું લેંગ્વેજ ફંક્શન રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શાવવાનું છે એમ સૂચવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ. પ્રથમ વાક્ય છે ધીસ લેડી ઇઝ સો ઓલ્ડ that she cannot walk fast. તો અહીં લેંગ્વેજ એલિમેન્ટ સો અને ધેટનો ઉપયોગ થયેલો છે. વાક્યનો અર્થ છે આ સ્ત્રી એટલી ઉંમરવાન છે કે તે ઝડપથી ચાલી શકે તેમ નથી. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય કારણ અને પરિણામથી જોડાયેલું છે. સ્ત્રીની ઉંમર વધુ છે એ કારણ છે, જેના પરિણામે તે ઝડપથી ચાલી શકતી નથી. એટલે કે આ વાક્ય કારણ અને પરિણામ દર્શાવે છે. આ જ વાક્યને આપણે સો દેટના સ્થાને સચ દેટથી પણ લખી શકીએ છીએ. જેમ કે વાક્ય બીજું, ધીસ ઇઝ સચ એન ઓલ્ડ લેડી. આ એટલી ઘરડી સ્ત્રી છે કે દેટ શી કેન નોટ વોક ફાસ્ટ. તે ઝડપથી ચાલી શકે તેમ નથી. વિદ્યાર્થી મિત્રો, વાક્ય નંબર 1 અને વાક્ય નંબર 2 આ બંનેની વાક્ય રચનામાં આપણે ફરક જોઈએ. અહીં સો પછી વિશેષણ આપ્યું છે, જ્યારે સચ પછી વિશેષણ અને વિશેષણ બાદ આપણને સંજ્ઞા લખવી ફરજિયાત છે. ત્રીજું વાક્ય જોઈએ. ધીસ લેડી ઇઝ ટુ ઓલ્ડ ટુ વોક ફાસ્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીં કોઈ નેગેટિવ અર્થ નથી. તે છતાં TOO2 અને TO2ની વાક્ય
આપણને નકારાત્મક વાક્ય સૂચવે છે. અહીં અર્થ થાય છે ધીસ લેડી ઇઝ સો ઓલ્ડ દેટ શી કેન નોટ વોક ફાસ્ટ. એટલે કે સો દેટની વાક્ય રચનાને આપણે TOO2 અને TO2થી પણ લખી શકીએ છીએ. છેલ્લું વાક્ય જોઈએ. ધીસ લેડી ઇઝ યંગ ઇનફ ટુ વોક ફાસ્ટ. વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીશું કે સો દેટ, સચ દેટ અને TOO2 કરતાં ઇનફની વાક્ય રચના વિરોધી વાક્ય રચના છે. ઉપરના 3 વાક્યોમાં આપણે લેડી માટે ઓલ્ડ શબ્દ વાપર્યો હતો, પરંતુ અહીં લેડી માટે આપણે યંગ શબ્દ વાપર્યો છે. આ લેડી યંગ તો છે, સાથે સાથે કેટલી યંગ છે? શી ઇઝ યંગ ઇનફ ટુ વોક ફાસ્ટ. એ એટલી યંગ છે કે તે ઝડપથી ચાલી શકે તેમ છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાલક્ષી તૈયારી માટે આપણે આ ફંક્શનના MCQ સોલ્વ કરીએ. પ્રથમ ડાયલોગ મનીષા અને માહી વચ્ચેનો છે. જોઈએ આપણે. મનીષા પૂછે છે હાઉ વોઝ ધ વે ટુ સાપુતારા, અને માહીના જવાબ માટે 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે ધ વે વોઝ સો હિલી દેટ વી કુડન્ટ ડ્રાઈવ. બીજો ઓપ્શન છે ધ વે વોઝ ટુ હિલી ફોર અસ નોટ ટુ ડ્રાઈવ. ત્રીજો ઓપ્શન છે ધ વે વોઝ સો હિલી એઝ વી હેડ એન એક્સિડન્ટ. અને ત્રીજો છે ધ વે વોઝ નોટ સો ગુડ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું બને છે કે 4 પ્રશ્નો સ્ટોપ. ઓકે, સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એવું બની શકે છે કે 4 ઓપ્શન સાચા હોઈ શકે છે, પરંતુ આપણે બ્રેકેટમાં આપેલા લેંગ્વેજ ફંક્શનના આધારે આપણો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. પહેલા વાક્યમાં સો દેટથી વાક્યરચના જોડાયેલી છે. સો પછી વિશેષણ પણ છે. જ્યારે બીજું વાક્ય TOO2 અને TO2ની વાક્યરચના ઓલરેડી નેગેટિવ વાક્યરચના દર્શાવે છે, એટલે નોટ લખવાની કોઈ જ જરૂર નથી. અહીં બીજા વાક્યમાં નોટ આપેલું છે, તેથી આ બીજો ઓપ્શન પણ ખોટો છે. ત્રીજું વાક્ય જોઈએ. સો સાથે પરિણામ દર્શાવવા માટે ધેટ જોઈએ, પરંતુ સોની સાથે અહીં એઝ હોવાથી આ ઓપ્શન પણ ખોટો છે. જ્યારે ત્રીજામાં રિઝલ્ટ દર્શાવતા કી એલિમેન્ટનો ઉપયોગ નથી થયો, તેથી આપણે ચોથો ઓપ્શન પણ નહીં પસંદ કરીએ. તેથી આ પહેલા ડાયલોગ માટે આપણે એ જવાબ સિલેક્ટ કરીશું. ધ વે વોઝ સો હિલી દેટ વી કુડન્ટ ડ્રાઈવ. બીજો ડાયલોગ જોઈએ. સાહિલ આસ્ક વાય ડિડન્ટ યુ રીચ ઇન ટાઈમ. આયુષનો જવાબ, જેના માટે આપણે રિઝલ્ટ દર્શાવતા કી એલિમેન્ટ દ્વારા ઓપ્શન પસંદ કરવાનો છે. બિકોઝ આઈ એમ લેઝી. બીજું વાક્ય છે આઈ ગોટ અપ ટુ લેટ ટુ ગેટ ધ સ્કૂલ બસ. ત્રીજો ઓપ્શન છે હી વોકડ ફાસ્ટ ઇનફ ટુ ગેટ ધ સ્કૂલ બસ. અને ચોથો છે આઈ ગોટ અપ લેટ. સાહિલનો સવાલ ફરીથી જોઈએ. વાય ડિડન્ટ યુ રીચ ઇન ટાઈમ. તું સમયસર શા માટે ન પહોંચ્યો? તો આયુષનો જવાબ છે બિકોઝ આઈ એમ લેઝી. તો અહીં પણ રિઝલ્ટ દર્શાવતું લેંગ્વેજ ફંક્શન નથી, તેથી આપણે એ ઓપ્શન નહીં સિલેક્ટ કરીએ. બીજો છે આઈ ગોટ અપ ટુ લેટ ટુ ગેટ ધ સ્કૂલ બસ, જેનું મિનિંગ થાય છે આઈ ગોટ અપ સો લેટ દેટ આઈ કુડન્ટ ગેટ ધ સ્કૂલ બસ. હું એટલો મોડો ઉઠ્યો કે મને સ્કૂલ બસ ન મળી અને તેથી હું મોડો પહોંચ્યો. તેથી આપણે આ બીજો જવાબ પસંદ કરીશું. ત્રીજો અને ચોથો જવાબ પણ જોઈ લઈએ. ત્રીજો ઓપ્શન છે હી વોકડ ફાસ્ટ ઇનફ. તે એટલો ઝડપથી ચાલ્યો કે એને સ્કૂલ બસ મળી ગઈ. ટુ ગેટ ધ સ્કૂલ બસ. તો વિદ્યાર્થી મિત્રો, અર્થની રીતે આ વાક્ય જવાબમાં બંધ બેસતું નથી, તેથી આપણે આ ત્રીજો ઓપ્શન પણ નહીં પસંદ કરીએ. જ્યારે ચોથા ઓપ્શનમાં રિઝલ્ટ દર્શાવતા કી એલિમેન્ટ્સનો ઉપયોગ નથી થયો. ત્રીજો ડાયલોગ જોઈએ. આશીષ એન્ડ પાયલ નેવર કમ ટુગેધર. અને બીનાના જવાબ માટે ઓપ્શન છે દે આર ટુ કોરલસમ ટુ કેમ ટુગેધર. વિદ્યાર્થી મિત્રો, અહીં ટુનો સ્પેલિંગ ખોટો છે, તેથી આ ઓપ્શન પણ આપણે પસંદ નહીં કરીએ. બીજો ઓપ્શન છે બિકોઝ દે ફોટ વિથ ઈચ અધર યસ્ટરડે. અહીં લેંગ્વેજ ફંક્શન રિઝલ્ટને દર્શાવતું એલિમેન્ટ નથી. ત્રીજું દે આર ટુ ફ્રેન્ડલી ટુ કમ ટુગેધર. તેઓ એટલા સારા મિત્ર છે કે તેઓ સાથે ન આવી શકે. તો આ અર્થની રીતે વાક્ય ખોટું છે. અને ચોથો ઓપ્શન છે દે આર ટુ કોરલ્સ
તેઓ એટલા બધા ઝઘડાળુ છે દેટ દે કેન નોટ કમ ટુગેધર. તેથી અર્થની રીતે અને ગ્રામેટિકલી આ ઓપ્શન સાચો હોવાથી આપણે આ ચોથો ઓપ્શન પસંદ કરીશું. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. અંજના કહે છે રમેશ કેન નોટ રીડ ઇંગ્લિશ બુક. શિલ્પાના જવાબ માટે પહેલો ઓપ્શન છે હી ઇઝ ટુ વીક ઇન ઇંગ્લિશ ટુ આઈડેન્ટિફાઈ ધ લેટર ઓફ ઇંગ્લિશ આલ્ફાબેટ. મિનિંગ થાય છે તે અંગ્રેજીમાં એટલો નબળો છે કે અંગ્રેજી આલ્ફાબેટ ઓળખી શકતો નથી. બીજું છે હી ઇઝ વીક ઇનફ. તે એટલો તો નબળો છે કે તે અંગ્રેજી આલ્ફાબેટને આઈડેન્ટિફાઈ કરી શકે. જો તે નબળો હોય તો આલ્ફાબેટને આઈડેન્ટિફાઈ ન કરી શકે, પરંતુ અહીં લખ્યું છે કે હી ઇઝ વીક ઇનફ ઇન ઇંગ્લિશ ટુ આઈડેન્ટિફાઈ ધ લેટર ઓફ ઇંગ્લિશ આલ્ફાબેટ. તેથી આ ઓપ્શન પણ ખોટો છે. સી જોઈએ. હી ઇઝ સો વીક ઇન ઇંગ્લિશ. એ અંગ્રેજીમાં એટલો બધો નબળો છે દેટ હી કુડ આઈડેન્ટિફાઈ ધ લેટર ઓફ ઇંગ્લિશ આલ્ફાબેટ. અહીં પણ અર્થની રીતે આ વાક્ય ખોટું છે કે તે અંગ્રેજીમાં એટલો બધો નબળો છે કે તે અંગ્રેજી મૂળાક્ષરોને ઓળખી શકે છે. અહીં કુડની સાથે નોટ આવવું જોઈતું હતું. તેથી આ ઓપ્શન પણ આપણે પસંદ નહીં કરીએ. છેલ્લો ઓપ્શન છે બિકોઝ હી હેડ નોટ સ્ટડીડ ઇંગ્લિશ સબ્જેક્ટ. તો અહીં રિઝલ્ટ દર્શાવતું લેંગ્વેજ એલિમેન્ટ નથી યુઝ થયું. તેથી આપણા માટે સાચો ઓપ્શન છે એ. હી ઇઝ ટુ વીક ઇન ઇંગ્લિશ, જેનો અર્થ થાય છે હી ઇઝ સો વીક ઇન ઇંગ્લિશ that he cannot identify the letter of English alphabet. પાંચમો MCQ જોઈએ. કાજલ asked, are you satisfied with his performance in the last exam? વિદ્યાર્થી મિત્રો, પીનલના જવાબ માટે સાચો ઓપ્શન કયો હશે? પહેલું છે યસ, આઈ એમ સેટિસ્ફાઈડ. બીજો ઓપ્શન છે નો, આઈ એમ નોટ સેટિસ્ફાઈડ. ત્રીજો ઓપ્શન છે હિઝ પરફોર્મન્સ ઇઝ સો ગુડ દેટ હી કુડન્ટ સેટિસ્ફાઈ મી. અને ચોથો ઓપ્શન છે હિઝ પરફોર્મન્સ ઇઝ ગુડ ઇનફ ટુ સેટિસ્ફાઈ મી. વિદ્યાર્થી મિત્રો, આમાં સાચો ઓપ્શન કયો હશે? યસ, ચોથો જવાબ, કે એનું પરફોર્મન્સ એટલું સારું છે કે તેણે મને સંતોષ આપ્યો છે એના પરફોર્મન્સથી. છઠ્ઠો MCQ જોઈએ. રુચિના વાક્ય માટે આપણે ઓપ્શનમાંથી વાક્ય સિલેક્ટ કરવાનું છે. ચિત્રાનું વાક્ય છે ઇટ ઇઝ ઓલવેઝ લાઇક ધીસ. ધીસ સમર ઇઝ ટુ હોટ ટુ બેર. બીજો છે સમર ઇઝ ઇનફ હોટ ટુ બેર. ત્રીજો છે સમર ઇઝ વેરી હોટ ધીસ યર. અને ચોથો ઓપ્શન છે સમર ઇઝ વેરી હોટ ધેટ વી કેન નોટ બેર. વિદ્યાર્થી મિત્રો, આ છઠ્ઠા MCQમાં સાચો ઓપ્શન કયો છે? યસ, પહેલો ઓપ્શન સાચો છે. વિદ્યાર્થી મિત્રો, આ બીજા ઓપ્શનમાં ઇનફ શબ્દ પાછળ હોવો જોઈએ અને વિશેષણનું સ્થાન આગળ આવે. તેથી બીજો ઓપ્શન ખોટો છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. મિતા આસ્ક હાઉ ઇઝ હિઝ સ્કોર. અને રિમ્પલના જવાબ માટે ઓપ્શન છે હી હેઝ સ્કોર્ડ સો વેલ. બીજો ઓપ્શન હિઝ પરફોર્મન્સ ઇઝ ટુ ગુડ ટુ ઇમ્પ્રેસ અસ. ત્રીજો ઓપ્શન છે હિઝ પરફોર્મન્સ ઇઝ સો ગુડ દેટ નન કુડ સેટિસ્ફાઈ. અને ચોથો ઓપ્શન છે હિઝ પરફોર્મન્સ ઇઝ ગુડ ઇનફ ટુ સેટિસ્ફાઈ ઓલ. વિદ્યાર્થી મિત્રો, સાતમા MCQ માટે સાચો જવાબ છે યસ, ડી. હિઝ પરફોર્મન્સ ઇઝ ગુડ ઇનફ ટુ સેટિસ્ફાઈ ઓલ. નેક્સ્ટ MCQ જોઈએ. રિંકન, વાય ડીડ પ્રિયા કમ બેક? રાજુ, શી વોક સો સ્લોલી દેટ શી કુડન્ટ ગેટ ધી બસ. બીજો ઓપ્શન એઝ શી ડીડ નોટ વોક ફાસ્ટ શી મિસ્ડ ધ બસ. She walked too slowly to miss the bus. She walked enough slowly to get the bus. સાચો જવાબ છે યસ, એ. She walked so slowly, તે એટલી બધી ધીમે ચાલી
કે એને બસ ન મળી. નેક્સ્ટ MCQ જોઈએ. આયુષી પૂછે છે હાઉ ઇઝ વોલ્ટ ડિઝની. અમિતના જવાબ માટે છે વોલ્ટ ઇઝ નોટ સો સિમ્પલ મેન ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝીલી. નેક્સ્ટ MCQ જોઈએ. અંજુ સેઝ નોર્મલી ઇન્ડિયન પીપલ ડોન્ટ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર. આરુષના જવાબ માટે ઓપ્શન છે દે આર ટુ ટ્રેડિશનલ ટુ એક્સેપ્ટ ઇટ. બીજો ઓપ્શન છે બિકોઝ દે લવ ઇન્ડિયન કલ્ચર. ત્રીજો ઓપ્શન છે દે આર સો ટ્રેડિશનલ ટુ એક્સેપ્ટ ઇટ. અને ચોથો ઓપ્શન છે દે આર સચ ટ્રેડિશનલ દેટ દે આર અફ્રેડ ટુ એક્સેપ્ટ ઇટ. વિદ્યાર્થી મિત્રો, આ MCQ માટે સાચો ઓપ્શન છે યસ, પ્રથમ ઓપ્શન. દે આર ટ્રુ ટ્રેડિશનલ. મિનિંગ થાય છે દે આર સો ટ્રેડિશનલ દેટ દે કેન નોટ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર. આ અર્થમાં આપણે TOO2 TO2ની વાક્ય રચનાને સમજી શકીએ તેમ છીએ. નેક્સ્ટ MCQ જોઈએ. ભૂમિ આસ્ક વાય ડોન્ટ યુ ગો ધેર. અને ભૂમિકાના જવાબ માટે સાચો ઓપ્શન છે યસ, સી. કારણ કે A, B અને D ઓપ્શનમાં રિઝલ્ટ ફંક્શન દર્શાવતા કી એલિમેન્ટ્સ નથી. તેથી આપણે સી ઓપ્શન પસંદ કરીશું. ઇટ ઇઝ સો ફાર, એટલું બધું દૂર છે દેટ આઈ ડોન્ટ ગો ધેર, કે હું ત્યાં જતી નથી. અનુષ્કા દારા કેન નોટ રાઇટ સ્પીડીલી. લીના શી હેઝ ગોટ એન ઇન્જરી. She is too weak to write speedily. She is so weak that she can write speedily. ચોથું, she is weak enough to write speedily. વિદ્યાર્થી મિત્રો, સાચો ઓપ્શન છે યસ, બીજો. she is too weak, તે એટલી બધી નબળી છે that she cannot write speedily, કે તે ઝડપથી લખી શકે તેમ નથી. વિદ્યાર્થી મિત્રો, સી અને ડી ઓપ્શન અર્થની રીતે ખોટા છે. નેક્સ્ટ જોઈએ. હાઉ વોઝ ધ વે ટુ અંબાજી. અને દર્શનના જવાબ માટે ઓપ્શન છે ઇટ વોઝ સો હિલી ધેટ આઈ કેન ડ્રાઈવ ફાસ્ટ. ઇટ વોઝ હિલી, ઇટ વોઝ ટુ હિલી ટુ ડ્રાઈવ ફાસ્ટ. અને ચોથો ઓપ્શન છે ઇટ વોઝ ટુ હિલી ફોર મી ટુ ડ્રાઈવ ફાસ્ટ. વિદ્યાર્થી મિત્રો, આમાં સાચો જવાબ છે ડી ઓપ્શન યસ. ઇટ વોઝ ટુ હિલી ફોર મી મીન્સ ઇટ વોઝ સો હિલી ફોર મી ધેટ આઈ કુડન્ટ ડ્રાઈવ ફાસ્ટ. નેક્સ્ટ MCQ જોઈએ. શિવ નવીન સ્ટાર્ટ્સ હિઝ ઓન બિઝનેસ ઇન હિઝ હોમ ટાઉન. અમિતના જવાબ માટે ઓપ્શનમાંથી કયો ઓપ્શન આપણે પસંદ કરીશું? યસ, સી ઓપ્શન. હી ઇઝ ફેમિલિયર ઇનફ, એ પરિચિત છે ટુ હેન્ડલ હિઝ બિઝનેસ સક્સેસફુલી હિયર. એ અહીં પોતાનો બિઝનેસ સફળતાથી શરૂ કરી શકે એટલો તો તે પરિચિત છે. નેક્સ્ટ MCQ જોઈએ. અનુ વિના એન્ડ કેના નેવર સિટ ટુગેધર. પૂનમ એના જવાબ માટે ઓપ્શન છે દે આર જેલસ ઇનફ ટુ સિટ ટુગેધર બિકોઝ દે હેટ ઇચ અધર. નેક્સ્ટ છે દે આર સો જેલસ ધેટ દે કેન સિટ ટુગેધર. અને ચોથો જવાબ છે દે આર ટુ જેલસ ટુ સિટ ટુગેધર. વિદ્યાર્થી મિત્રો, અહીં સાચો ઓપ્શન કયો પસંદ કરીશું? યસ, ડી. દે આર સો જેલસ દેટ દે કેન નોટ સિટ ટુગેધર. નેક્સ્ટ MCQ જોઈએ. અવની એના વાક્ય માટે ઓપ્શન પસંદ કરવાનો છે અને પાર્થનો ડાયલોગ છે લેટ ઇટ બી કુલ. The milk is too hot to drink. બીજો છે I like hot milk. ત્રીજો ઓપ્શન છે the milk is hot enough to drink. અને ચોથો ઓપ્શન છે this milk is so hot to drink. વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ છે યસ, પ્રથમ ઓપ્શન સાચો છે. The milk is so hot that I cannot drink it. તો પાર્થ કહે છે let it be cool, તો એને ઠંડુ થવા દો. કેતન Why was Veena tired from the job?
જિજ્ઞેસના જવાબ માટે ઓપ્શન છે શી વોઝ ટુ સ્લો ટુ ડુ હર વર્ક ઇન ટાઈમ, શી વોઝ સ્લો ઇનફ ટુ ડુ હર વર્ક ઇન ટાઈમ. ત્રીજો જવાબ છે શી હેડ ફિઝિકલ ટ્રબલ્સ, અને લાસ્ટ ઓપ્શન છે શી વોઝ સો સ્લો દેટ શી કુડ ડુ હર વર્ક ઇન ટાઈમ. અહીં સાચો ઓપ્શન છે યસ એ, શી વોઝ ટુ સ્લો ટુ ડુ હર વર્ક ઇન ટાઈમ. નેક્સ્ટ MCQ જોઈએ. અંકુર, નોબડી કેન અન્ડરસ્ટેન્ડ વોલ્ટ. આસ્થા, હી વોઝ કોમ્પ્લેક્સ ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ. બી, because he speaks very fast. C, he was too complex to be understand. અને ચોથો ઓપ્શન છે he was so complex that he can be understand. વિદ્યાર્થી મિત્રો, અહીં સાચો ઓપ્શન છે yes, C, he was too complex to be understand. 19માં MCQ જોઈએ. પિંકલ, why didn't he come to school? Priya, because he got up late. બીજો ઓપ્શન જોઈએ he got up too late to get the school bus. ત્રીજો ઓપ્શન છે he gets up late enough to get the school bus. અને નેક્સ્ટ લાસ્ટ ઓપ્શન છે he got up so late to come to school. અહીં સાચો ઓપ્શન છે yes, B, he got up so late that he couldn't got the school bus. He got up too late to get the school bus. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં યાદ રાખીશું કે TOO સાથે TO2ની વાક્યરચના, ત્યારબાદ મૂળ ક્રિયાપદ લખવું જરૂરી છે. લાસ્ટ MCQ જોઈએ. પૂજા, ઇન્ડિયન્સ ડોન્ટ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર. અને પારુલના જવાબ માટે છે સિન્સ વી આર ઓર્થોડોક્સ વી ડોન્ટ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર. બીજો ઓપ્શન છે વી આર સો રિજિડ ટુ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર. નેક્સ્ટ ઓપ્શન છે વી આર ટુ ટ્રેડિશનલ ટુ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર. અને લાસ્ટ ઓપ્શન છે વી આર જનરસ ઇનફ ટુ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર. અહીં સાચો ઓપ્શન છે યસ, વી આર ટુ ટ્રેડિશનલ ટુ એક્સેપ્ટ વેસ્ટર્ન કલ્ચર. અર્થ થાય છે આપણે એટલા બધા ટ્રેડિશનલ છીએ કે આપણે વેસ્ટર્ન કલ્ચરને અપનાવી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, આ એપિસોડ 2માં આપણે યુનિટ 2 રીડ 2નું કાવ્ય સમજ્યા, સાથે સાથે બંને રીડની વોકેબ્લરી એક્સરસાઇઝ પણ જોઈ આપણે. ત્યારબાદ આપણે આ યુનિટનું લેંગ્વેજ ફંક્શન શોઈંગ રિઝલ્ટનો ટૂંકમાં પરિચય જોયો અને આપણે MCQ પણ સોલ્વ કર્યા. હવે ત્રીજા એપિસોડમાં આપણે ફંક્શન બેઝ ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ પૂર્ણ કરીશું. આભાર.